નમસ્કાર. વક્રતુંડ મહાકાય સૂર્યકોટિ સમપ્રભ નિર્વિઘ્નમ કુરુ મે દેવ સર્વ કાર્યેષુ સર્વદા. અત્યારે ચોમેર ગણેશોત્સવની ઉજવણી ચાલી રહી છે અને ઘરોમાં ભગવાન શ્રી ગણેશજીની સ્થાપનાથી દિવ્યતા વાપેલી છે. ગણેશજીને આપણે વિઘ્નહર્તા તરીકે ગણીએ છીએ. આપણને જીવનમાં આવતા વિઘ્નોની સતત ચિંતા રહે છે. જો ગણેશજીના જીવનબોધને આપણે સમજીએ તો આપણા જીવનના ઘણા વિઘ્નોની સંભાવના ઘટી જતી હોય છે. ગણેશજીના આ ધાર્મિક પર્વ સાથે ઘણી ગહન બોધદાયક વાતો જોડાયેલી છે. સર્વ દેવતાઓમાં ભગવાન ગણેશજીનું કુટુંબ એ સામૂહિક છે. માતા પિતા શિવ પાર્વતી, ભાઈ કાર્તિકેય અને પત્નીઓ રિદ્ધિ અને સિદ્ધિ તથા 2 પુત્રો યોગ અને ક્ષેમ. જે પરિવારોમાં એકતા હોય ત્યાં ભગવાન ગણેશજીનો વાસ રહે છે. કોઈ મતભેદ કે મતભેદ થતો નથી. જો પરિવાર સાથે હોય તો વ્યક્તિ તેની મોટામાં મોટી સમસ્યાઓનો પણ સામનો કરી શકે છે. ભગવાન ગણપતિને 2 પુત્રો છે, યોગ અને ક્ષેમ. યોગ એટલે લાભ અને ક્ષેમ એટલે શુભ. ભગવાન ગણેશજીના બંને પુત્રો પરથી એ બોધ આપણને આપે છે કે કમાણીમાંથી અમુક ભાગ આપણે બચાવવો જોઈએ. યોગ એ કમાણીના દેવ છે, જ્યારે ક્ષેમ એટલે કે શુભ એ બચતના દેવ છે. ટૂંકમાં મહેનતથી અને પ્રામાણિકતાથી કમાણી કરેલી એ આપણા જીવનમાં ખૂબ જ સાર્થક બનતી હોય છે. ભગવાન ગણેશજીને 2 પત્નીઓ છે, રિદ્ધિ અને સિદ્ધિ. રિદ્ધિ એટલે સમૃદ્ધિ અને સિદ્ધિ એટલે સફળતા. જો તમારી સફળતા મહેનત અને પ્રામાણિક પર આધારિત હોય તો નિશ્ચિતપણે સમૃદ્ધિ પ્રાપ્ત થાય છે. એવી જ રીતે ભગવાન ગણેશજીનું શસ્ત્ર અંકુશ છે. આ જ અંકુશથી મહાવત હાથીને નિયંત્રિત કરે છે. અંકુશનો અર્થ એટલે અટકાવવું, એટલે કે નિયંત્રિત કરવું. એટલે જો મનુષ્ય પોતાના મન અને ઈચ્છાઓ ઉપર અને પરિવાર ઉપર જો એનું અનિયંત્રિત હશે તો વિવાદ તો થવાનો જ છે અને ઘરમાં અશાંતિ વધશે. અને આ અશાંતિને અને વિવાદોને કારણે એ ઘરમાં ક્યારેય ભગવાન શ્રી ગણેશનો વાસ થતો નથી. એટલે સૌથી પહેલાં મન ઉપર અંકુશ હોવો ખૂબ જ જરૂરી છે. ગણપતિના 2 પ્રિય ખોરાક છે, એક મોદક અને દુર્વા. મોદક એ મીઠાશ અને દુર્વા એ કડવો સ્વાદ ધરાવે છે, જે સ્વસ્થ આરોગ્યનો સંકેત આપે છે. મોદકમાં ઘી હોવાથી શરીરને શક્તિ મળે છે અને દુર્વા તેને બચાવવાની શક્તિ આપે છે. આમ આયુર્વેદમાં પણ દુર્વાને સ્વસ્થ પેટ માટે ગુણકારી માનવામાં આવે છે. એવી જ રીતે ગણેશ મહોત્સવ આજે પ્રત્યેક ભારતવાસીના જીવન સાથે જોડાઈ ગયેલો છે. ગણેશ ઉત્સવ સૌથી લોકોમાં અને પરિવારમાં એકતા, કમાણીમાં નિષ્ઠા અને સંતોષની ભાવના પર મન પર અંકુશ જેવા આદર્શોનો છાપ છોડી જાય છે. ખરેખર ગણેશ ઉત્સવનો બોધ સમજીએ તો આપણું જીવન ઉત્સવ બની જાય. જય શ્રી ગણેશ.